લીબરઓફિસ બેઝ પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલા વિષયો શીખીશું: ઇન્ડેક્સો, ટેબલ ફિલ્ટર અને એસક્યુએલ કમાન્ડ વિન્ડો. ચાલો પહેલા આપણે ઇન્ડેક્સો વિશે શીખીએ. ઇન્ડેક્સ શું છે? ઇન્ડેક્સ ડેટાબેઝ કોષ્ટકમાં ઝડપથી રેકોર્ડોને શોધવાનો અને તેને સૉર્ટ કરવાનો એક માર્ગ છે. કોષ્ટકમાં એક ફીલ્ડ અથવા વિભિન્ન ફીલ્ડોને પસંદ કરી શકાય છે જેમાં આપણે રેકોર્ડો ઇન્ડેક્સ કરવાની જરૂર છે. પસંદ કરેલા ફીલ્ડ અને ફીલ્ડો ઉપર આધારિત ઇન્ડેક્સ રેકોર્ડોના સ્થાનને સંગ્રહિત કરે છે. તો ડેટા જોવા માટે બેઝ ઇન્ડેક્સને ઉપયોગમાં લઈ સીધું ડેટાના સ્થાન પર જઈ શકે છે. અને તેથી ડેટા શોધવા માટે તમામ રેકોર્ડો સ્કેનિંગ કરવા કરતાં તે નોંધપાત્ર રીતે ઝડપી છે. કોષ્ટકની પ્રાઇમરી કી આપમેળે ઇન્ડેક્સ થઈ જાય છે. હવે ચાલો આપણે આપણા ઉદાહરણીય લાઇબ્રેરી ડેટાબેઝમાં એક ઇન્ડેક્સ બનાવીએ. આપણે બુક્સ કોષ્ટકમાં ટાઇટલ કોલમ પર એક ઇન્ડેક્સ બનાવીશું જે પુસ્તક શીર્ષકો ઉપર શોધવાનું ઝડપી કરશે. ચાલો પહેલા આપણે આપણું લાઇબ્રેરી ડેટાબેઝ ખોલીએ જો તે પહેલેથી ખુલેલ ન હોય. અને બુક્સ કોષ્ટકને એડિટ મોડમાં ખોલીએ. ટેબલ ડિઝાઇન વિન્ડોમાં ચાલો ટૂલ્સ મેનુ ઉપર જઈએ અને ઇન્ડેક્સ ડિઝાઇન પસંદ કરીએ. ઇન્ડેક્સ વિન્ડોમાં નોંધ લો કે બેઝે પહેલેથી જ પ્રાઇમરી કીને યુનિક ઇન્ડેક્સ તરીકે સમાવેશ કરી છે. આપણી ઇન્ડેક્સ બનાવવા માટે ચાલો સૌથી ડાબી બાજુના આઇકોન ન્યૂ ઇન્ડેક્સ ઉપર ક્લિક કરીએ અને જમણી બાજુએ આવેલ ઇન્ડેક્સ ફિલ્ડમાંથી ડ્રોપ ડાઉન યાદીમાંથી ટાઇટલ પસંદ કરીએ. આપણે અહીં એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ક્રમ પણ પસંદ કરી શકીએ છીએ. અને ડાબી બાજુએ આવેલ ત્રીજા આઇકોન ઉપર ક્લિક કરીને આ ઇન્ડેક્સનું નામ IDX_Title તરીકે બદલો અને તેની બાજુમાં આવેલ સેવ આઇકોન ઉપર ક્લિક કરીને તેને સંગ્રહિત કરો. તો ટાઇટલ ફિલ્ડ પર આ આપણી ઇન્ડેક્સ છે. આ રીતે આપણે બેઝના ઉપયોગ વડે કોષ્ટક માટે ઇન્ડેક્સોને બનાવી, સુધારિત, નામ બદલવું અથવા રદ કરી શકીએ છીએ. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. મેમ્બર્સ કોષ્ટકમાં નેમ્સ ઉપર એક ઇન્ડેક્સ બનાવો અને તેને IDX_member name નામ આપો. આગળ આપણે જોઈશું કે ટેબલ ફિલ્ટર શું છે. ટેબલ ફિલ્ટર વિશેષતા આપણને બેઝ ડેટાબેઝમાં બીજા એપ્લિકેશનોથી કોષ્ટકો છુપાડવા માટેની પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે ચાલો લાઇબ્રેરી ડેટાબેઝમાં બુક્સ કોષ્ટક સિવાયના બીજા બધા જ કોષ્ટકોને છુપાવી દઈએ. હવે ટેબલ ફિલ્ટર ટૂલ્સ મેનુ અંદર ઉપલબ્ધ છે. અહીં ચાલો ઓલ વ્યૂઝને ચેક કરીને બુક્સ કોષ્ટકને ચેક કરીએ. એનો અર્થ છે કે આપણે ફક્ત બુક્સ કોષ્ટકને બીજી એપ્લિકેશનો દ્વારા દ્રશ્યમાન રાખવા માટે ચિહ્નાંકિત કરી રહ્યા છીએ. હવે ચાલો ઓક બટન ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ વ્યૂ મેનુ ઉપર ક્લિક કરીએ અને પછી રિફ્રેશ ટેબલ ઉપર. નોંધ લો કે અહીંયા માત્ર બુક્સ કોષ્ટક દ્રશ્યમાન છે. તે ઉપરાંત લીબરઓફિસ રાઇટર અથવા કેલ્કથી આ ડેટાબેઝને એક્સેસ કરતી વખતે આપણને ફક્ત બુક્સ કોષ્ટક જ દેખાશે. અહીં બીજું એક અસાઇનમેન્ટ છે. 1. લીબરઓફિસ રાઇટર ખોલો, લાઇબ્રેરી ડેટાબેઝ એક્સેસ કરો અને ત્યાં આવેલ ઉપલબ્ધ કોષ્ટકો તપાસો. 2. બેઝમાં તમામ કોષ્ટકોને ફરી દ્રશ્યમાન કરો. 3. અને કોષ્ટકોની ઉપલબ્ધતા ફરીથી તપાસવા માટે લીબરઓફિસ રાઇટરને ફરીથી ખોલો. અંતે ચાલો એસક્યુએલ કમાન્ડ વિન્ડો વિશે શીખીએ. ટૂલ્સ મેનુમાંથી એસક્યુએલ પસંદ કરીને એસક્યુએલ કમાન્ડ વિન્ડો એક્સેસ કરી શકાય છે. ડેટાબેઝને એસક્યુએલ સ્ટેટમેન્ટો જારી કરવા માટે આપણે આ વિન્ડોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એસક્યુએલ ક્વેરીઓને એક્ઝીક્યુટ કરવા માટે ક્વેરીઝને પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ, પણ ત્યાં આપણે ડેટાબેઝમાંથી ફક્ત ડેટા પૂછવા પૂરતું જ મર્યાદિત છીએ.
એનો અર્થ એ છે કે આપણે ત્યાં ફક્ત સિલેક્ટ સ્ટેટમેન્ટ જારી કરી શકીએ છીએ, પણ આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ ન કરી શકીએ જે ડેટા અને કોષ્ટક સ્ટ્રક્ચરોને સુધારિત કરે અથવા ત્યાં નવા કોષ્ટકો બનાવે. અને એસક્યુએલ કમાન્ડ વિન્ડો આપણને આવા ડેટા મેનિપ્યુલેશન અને ડેટા ડેફિનેશન સ્ટેટમેન્ટો અથવા લેંગ્વેજ વાપરવા માટે મદદ કરે છે. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અથવા કે સરળ શબ્દોમાં DML ના ઉદાહરણો છે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ ડેટા. અને ડેટા ડેફિનેશન લેંગ્વેજ અથવા કે સરળ શબ્દોમાં DDL ના કેટલાક ઉદાહરણો છે ક્રિએટ ટેબલ, ડ્રોપ ટેબલ અને અલ્ટર સ્ટેટમેન્ટ. આપણે પહેલા DML ઉદાહરણ જોઈશું. બેઝ વિન્ડોમાં ચાલો ટૂલ્સ મેનૂમાંથી એસક્યુએલ કમાન્ડ વિન્ડો ખોલીએ. ચાલો કમાન્ડ ટીઓ એક્ઝિક્યુટ ટેક્સ્ટ વિસ્તારમાં ટાઈપ કરીને એક નવો રેકોર્ડ બુક્સ કોષ્ટકમાં દાખલ કરીએ. ઇન્સર્ટ ઇન્ટો બુક્સ, ટાઇટલ, ઓથોર, પબ્લિશર યર, પબ્લિશર, પ્રાઇસ, વેલ્યુઝ, The Hobbit, J.R.R. Tolkien, 2002, ઓક્સફોર્ડ, 500. એક્ઝિક્યુટ બટન દબાવતા પહેલા ચાલો કમાન્ડને સારી રીતે સમજીએ. ઇન્સર્ટ સ્ટેટમેન્ટ કોષ્ટક નામ અને ફિલ્ડ નામોની યાદી અને પછી વેલ્યુઓ દર્શાવે છે જે નવા રેકોર્ડમાં ઉમેરવાની જરૂર છે. નોંધ લો કે કોષ્ટક નામ અને ફિલ્ડ નામોને ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે બેઝ કેસ સેન્સિટિવ છે અને ડબલ અવતરણ ચિહ્ન ખાતરી કરે છે કે બેઝ એ જ રીતે નામોને સ્વીકારશે જે રીતે આપણે બનાવ્યા છે. જો આપણે અવતરણ ચિહ્ન નહીં વાપરીએ તો બેઝ આ તમામ નામોને આપમેળે કેપિટલ અક્ષરોમાં બનાવી દેશે. ટેક્સ્ટ ડેટા ટાઇપ ધરાવતી વેલ્યુઓને બંધ કરવા માટે આપણે એક અવતરણ ચિહ્ન વાપરવું પડશે. ન્યુમેરિક ફીલ્ડોને અવતરણ ચિહ્નમાં બંધ કરવાની જરૂર નથી. તે ઉપરાંત આપણે બુક ID ફીલ્ડનો પણ સમાવેશ કરવાની જરૂર નથી જે એક ઓટો નંબર ફીલ્ડ છે. બેઝ નંબરોને આપમેળે જનરેટ કરવાની કાળજી લે છે. તો ચાલો એસક્યુએલ ને એક્ઝિક્યુટ કરીએ. કમાન્ડ સક્સેસફુલી એક્ઝિક્યુટેડ સંદેશની નોંધ લો. આપણે લખેલ એસક્યુએલ સાથે જો કોઈ એરર હોય તો બેઝ તેમને દર્શાવશે. ચાલો બુક્સ કોષ્ટક ઉપર 2 વાર ક્લિક કરીએ અને આપણે હમણાં દાખલ કરેલા નવા રેકોર્ડ માટે જોઈએ. તે છેલ્લી પંક્તિમાં ઉમેરાયેલ છે. આગળ ચાલો આપણે DDL નું ઉદાહરણ જોઈએ. ઓથોર ID, ઓથોર અને કન્ટ્રી ફીલ્ડોની સાથે આપણે ઓથર્સ નામનું એક નવું કોષ્ટક બનાવીશું. એસક્યુએલ કમાન્ડ વિન્ડોમાં ચાલો સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે ટાઈપ કરીએ અને તેને એક્ઝિક્યુટ કરીએ. ચાલો કોષ્ટકોની યાદી પર પાછા જઈએ અને વ્યૂ મેનૂમાંથી કોષ્ટકોને રિફ્રેશ કરીએ. ત્યાં એક નવું ઓથર્સ નામનું કોષ્ટક છે જે આપણે હમણાં જ બનાવ્યું છે. DML વિશે વિગતમાં જાણવા માટે સ્ક્રીન ઉપર બતાવેલ વેબસાઇટ જુઓ. DDL વિશે વિગતમાં જાણવા માટે સ્ક્રીન ઉપર બતાવેલ વિકિપીડિયા વેબસાઇટ જુઓ. અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. 1. અપડેટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી બુક ID 3 ની કિંમત ₹300 સાથે સુયોજિત કરો. 2. એ પુસ્તક રદ કરો જેનું શીર્ષક The Hobbit છે. 3. લેખક નામ J.R.R. Tolkien અને રાષ્ટ્ર ઇંગ્લેન્ડની સાથે એક નવો રેકોર્ડ ઓથર્સ કોષ્ટકમાં દાખલ કરો. ડ્રોપ સ્ટેટમેન્ટના ઉપયોગ દ્વારા ડેટાબેઝમાંથી ઓથર્સ કોષ્ટકને રદ કરો. અહીં લીબરઓફીસ બેઝનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે નીચે આપેલ વિષયો શીખ્યા. ઇન્ડેક્સો, ટેબલ ફિલ્ટર,
અને એસક્યુએલ કમાન્ડ વિન્ડો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.